ઘણી બધી વસ્તુઓ ઘણા દેવદેવીઓ આપી શકે. સંપત્તિ જોઈતી હોય તો કુબેરની ઉપાસના કરો, વૈભવ જોઈતો હોય તો શિવની ઉપાસના કરો, મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુની ઉપાસના કરો. ઘણી બધી વસ્તુઓ ઘણા દેવદેવીઓ આપી શકે, પણ આપણું લૌકિક ઉદાહરનારું હોય. પુષ્ટિજીવો હંમેશા વિચારે કે અમે જે કંઈ મળે એ ઠાકોરજીને શ્રી વલ્લભની કૃપાથી મળે. કદાચ કોઈ દેવ કે દેવી પ્રસન્ન થાય, તમને સારું ઘર મળે, પણ તમારું લૌકિક વધારનારું હોય. અને ઠાકોરજીને શ્રી યમુનાજીની કૃપાથી તમને ઘર મળે એ તમારો અલૌકિક વૈભવ વધારનારો હોય. જ્યાં તમે ઠાકોરજીની સેવા કરી શકો એ વ્યવસ્થા સાથે તમને ઘર મળે. કોઈ દેવ કે દેવી પ્રસન્ન થાય, તમને લૌકિક સંપત્તિ મળે, પણ એ સંપત્તિથી તમને લૌકિક સુખ મળે. ગાડી મળે, દાગીના મળે, બેંક બેલેન્સ તમારું વધે, બધું બરાબર છે. પણ ઠાકોરજીને શ્રી વલ્લભની કૃપાથી જે સંપત્તિ તમને મળે એ હરિગુરુને વૈષ્ણવની સેવામાં વિનિયોગ થાય, એનાથી આવા સુંદર મનોરથો થઈ શકે. યમુનાજીની કૃપાથી ભાગ્ય મળે, પણ પુષ્ટિજીવનું સૌભાગ્ય. જેમ લૌકિકમાં કોઈ કન્યાનું લગ્ન થાય પછી એ સૌભાગ્યવતી કહેવાય, એમ શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો શું આપે? તયા સકલ સિદ્ધયો. સકલ એટલે કલાભી સહિત ઇતિ સકલ. સંપૂર્ણ કલાઓ સહિત ભગવત સ્વરૂપાનંદનું દાન કરનાર શ્રી યમુનાજી છે. આપણને સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ કરાવી દે છે, અને આપણા પ્રભુ જ એ જ સૌભાગ્ય છે. પ્રસંગ આવે છે ને કે રાધારાણીનો પાલો પકડી અને ગોપીજનો ઉભા રાખ્યા. રાધારાણી ઉભા રહો, અમારા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. કોણ ગોરતે પૂજી? શ્રી રાધે કોણ ગોરતે પૂજી? તમે કઈ ગૌરમાનું પૂજન કર્યું કે જેનાથી પતિના સ્વરૂપમાં તમને કૃષ્ણ મળ્યા? અમે ઘણી ગૌરમાઓ પૂજી, અષાઢમાં પૂજી, શ્રાવણમાં પૂજી, પણ લૌકિકમાં જોઈતો હતો એવો પતિ ના મળ્યો. જોઈતો હતો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગૌરમાનું પૂજન કર્યું એ તમને કૃષ્ણ મળ્યા? તો કે યમુના ગોરતે પૂજી, મેને યમુના ગોરતે પૂજી. યમુનાજીનું પૂજન કર્યું અને યમુનાજીની આડીથી મને કૃષ્ણની પ્રાપ્તિ થઈ. કારણ કે યમુનાજી ઠાકોરજીને પણ પ્રિય છે અને સ્વામીજીને પણ પ્રિય છે, યુગલ સ્વરૂપને પ્રિય છે. અને વ્રજ ભક્તોએ કાત્યાયની વ્રત કર્યું. શ્રી યમુનાજીની ઉપાસના કરી અને યમુનાજીની કૃપાથી વ્રજ ભક્તોને ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એ અલૌકિક સૌભાગ્ય દેનારા શ્રી યમુનાજી છે. અને એટલા માટે આપ સૌના પર શ્રી યમુનાજીની કૃપા થઈ કે અહીંયા ઘેર બેઠા શ્રી યમુનાજીનો પાન નૂતન વર્ષમાં આપ સૌને થઈ રહ્યું છે. નવા વર્ષમાં આપણે લોકો ખાલી ચોપડા પૂજન કરી અને આપણા આધિ ભૌતિક વિકાસનો વિચાર કરીએ છીએ. બસ ધન મળે, સંપત્તિ મળે, વેપાર સારો ચાલે, ફ્લેટમાંથી હવે બંગલામાં રહેવા જઈએ, નવા વર્ષમાં ધનનો ફાયદો થાય. પણ સાથે સાથે વૈષ્ણવે નવા વર્ષમાં આધ્યાત્મિક અને આધિ દૈવિક સુખનો પણ વિચાર કરવો જોઈએ. કેવલ ધન કે સંપત્તિ એ સાચું સુખ નથી. આપણા લોકોની લૌકિક વ્યાખ્યાઓ જુદી હોય. તમને કોઈ પૂછે કે તમારા ગામમાં સૌથી સુખી માણસ કોણ? તમે શું કહો? જેની પાસે ઘણી બધી જમીન છે, મોટું બધું મકાન છે, મોટા ફળિયાવાળું સરસ આંગણ છે, ઘણા બધા ટ્રેક્ટરો એના ઘરમાં છે, વાડીઓ છે, આમ એ માણસ સૌથી સુખી. જેની પાસે સૌથી વધારે રૂપિયો હોય સૌથી સુખી. પણ વાસ્તવમાં રૂપિયો એ સાચું સુખ નથી. ભાગવતકાર કહે છે કે જે રૂપિયાને તમે સુખ માનો છો એ રૂપિયો તમારા ઘરમાં આવે એની સાથે 15 પ્રકારના દુઃખ આવે છે. સૌથી પહેલા તો રૂપિયા કમાવાનું દુઃખ.
માણસ આખો દિવસ ગધા મજૂરી કરે, પરિશ્રમ કરે, પરસેવો પાડે, રૂપિયા કમાય, રૂપિયો ઘરમાં આવ્યો પછી એને સાચવવાનું સુખ, સાચવવાનું દુઃખ. રાત્રે માણસની ઊંઘ હરામ થઈ જાય, રાતભર જાગીને રૂપિયાનું રખોપું કરવું પડે. કોઈ ચોરી તો નહીં જાય ને? ઇન્કમ ટેક્સ વાળા તો નહીં આવી જાય ને? આમ અંદર એક પ્રકારનો ભય લાગ્યા કરે. રૂપિયો ઘરમાં આવે એની સાથે આવે અહંકાર. હું જ રૂપિયા કમાયો છું, મારામાં જ આવડત છે. અહંકારની સાથે આવે ક્રોધ. માણસ વાત વાતમાં ક્રોધ કરે, બીજાને નીચું દેખાડવાનો પ્રયત્ન કરે, બીજા કોઈનું અપમાન કરે. પછી આવે પરિવારમાં જુદાપણું. સંપત્તિના કારણે સારા સારા સંયુક્ત પરિવાર વિભક્ત થઈ જતા હોય. ચાર ભાઈઓ એક ઘરમાં પ્રેમથી સમથી રહેતા હોય, પણ જેવો રૂપિયો આવે ચારેના પ્લેટ જુદા થઈ જાય. એટલા માટે ભાગવતજીમાં કુંતાજીની જે સ્તુતિ છે ને, કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીતી લીધું, યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ થયા, બધું સુખ મળ્યું, પછી કુંતાજી ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. ભગવાન પૂછે છે, ફરી તમે હોશમાં તો છો ને? આ જગતના લોકો મારી પાસે સુખ માંગે છે, તમે દુઃખ માંગો છો. કે પ્રભુ સમજીને માંગુ છું, क्योंकि सुख में दुख में सुमिरीन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरीन करे तो दुख काहे को होय. એટલે ભક્તો કે સુખ કે માથે શીલ પડો, હરિ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. સુખનો સ્વભાવ જુદા કરવાનો છે અને દુઃખનો સ્વભાવ ભેગા કરવાનો છે. પ્રભુ અમારે એવું સુખ નથી જોઈતું કે જે તમને ભૂલાવી દે. અમને એટલું દુઃખ આપો કે પળ પળ મેં આપને યાદ કરી, આપનું સ્મરણ થાય. કારણ કે જીવનો સ્વભાવ એવો છે. દુઃખમાં આપણે વારંવાર પ્રભુ પાસે સુખની માગણી કરતા હોઈએ, પણ જેવું સુખ આવે ને બધા પછી ભગવાનને ભૂલી જાય, પછી કોઈને ભગવાન નથી જોઈતા. કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, સ્વાર્થના છે સૌ સગા, કોણ ખરાને પૂછે છે. ફૂલોમાંથી અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ પૂછે છે. એટલા માટે ભગવાન અમને દુઃખ આપો કે ક્ષણ માત્ર પણ આપનું વિસ્મરણ ન થાય. એટલે રૂપિયા આવે એટલે પરિવારમાં જુદાપણું આવે. 20 વર્ષ પહેલા હું લંડનમાં હતો, ત્યારે કોઈ વ્યક્તિને 27 મિલિયન પાઉન્ડની લોટરી લાગી. અબજો રૂપિયા કહેવાય. જેવીને લોટરી લાગી, બીજા દિવસે એની ઘરવાળીએ કેસ ફાઇલ કર્યો કે મારે છૂટાછેડા જોઈએ, આમાંથી અડધો 50% મારો અધિકાર મને મળી જાય. 7-8 વર્ષ પહેલા પાછો મળ્યો, સાવ એકાંતમાં એકલસુડી જિંદગી જીવી રહ્યો છે. સાવ સુખ ચેન બધું હણી લીધું. જેવો રૂપિયો ઘરમાં આવે પછી સ્પર્ધા વધે, બિઝનેસમાં કોમ્પિટિશન શરૂ થાય. પેલો મારાથી આગળ કેમ નીકળી જાય, સ્પર્ધા શરૂ થાય. એની સાથે શત્રુઓ વધે. જેમ રૂપિયા વધારે એમ દુશ્મનો એના વધે સમાજમાં. પછી રાગ, દ્વેષ, ઈર્ષા બધું થાય. અસત્ય ઘરમાં આવે. તમને એક વાત પૂછું, સરકારી ખાતાવાળા આવે ને તમને પૂછે કે તમારા ઘરમાં કેટલા રૂપિયા છે, કોઈ સાચું બોલો ખરા? હા કે ના? રૂપિયાની સાથે અસત્ય આવે. પછી આવે અધર્મ. માણસ ન કરવાનું કરે, શું કરવું ના શું કરવું એ બધો વિવેક ચૂકી જાય. અને અધર્મ આવ્યો, ભગવાનથી વિમુખતા, જીવ પ્રભુથી વિમુખ થઈ જાય. લૌકિક સંપત્તિ આ 15 પ્રકારના દુઃખ સાથે લાવે. એટલા માટે જ
ઠાકોરજીએ લક્ષ્મીને પોતાના ચરણમાં રાખી છે. પ્રારબ્ધ અને પુરુષાર્થથી મળેલી સંપત્તિ આ બધા દુઃખના સાધનો લઈને આવે, જ્યારે ઠાકોરજીની કૃપાથી મળેલી સંપત્તિ અલૌકિક સુખ લઈને આવે. અને એટલા માટે જ વૈષ્ણવ છે કે અમને જે કંઈ મળે એ ઠાકોરજીને શ્રી વલ્લભની કૃપાથી મળે, જેનાથી અમારો અલૌકિક પુરુષાર્થ અમે સાધી શકીએ. ખાલી આપણે લોકો ભૌતિક સુખનો વિચાર કરીએ કે નવા વર્ષમાં બસ આપણી તિજોરી વધારે ભરાય, પણ વૈષ્ણવે વિચાર કરવાનો કે આ નવું વર્ષ આવે અમે વધારે સત્સંગ કરી શકીએ, અમારી ભક્તિ વધારે દ્રઢ થાય, હરિગુરુ વૈષ્ણવમાં અમારી પ્રીતિ વધારે દ્રઢ થાય, ઘરમાં દરેક પ્રકારનું અલૌકિક સુખ મળે, અમે પ્રભુને લાડ લડાવી શકીએ, આવા સુંદર મનોરથો અમારે ત્યાં થાય. આવો ભાવ એક વૈષ્ણવના હૃદયમાં થાય. કેવલ લૌકિક સંપત્તિ વધે નથી હેતુ ના સરે. તો એટલા માટે સાચું ધન આપણું, હું ઘણીવાર કહેતો હોઉં છું, કોઈ વ્યક્તિ એક બહુ આલિશાન મોટા મહેલમાં રહેતો હોય, અબજો રૂપિયા ભલેની પાસે હોય, પણ જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી, જેના હૃદયમાં હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, જેના મુખમાં પ્રભુનું નામ નથી, જેના ઘરમાં વૈષ્ણવનું આતિથ્ય નથી, એના જેવો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. અને એક વૈષ્ણવ કદાચ એક ઝૂંપડામાં રહેતો હોય, નાનકડી ઓરડીમાં રહેતો હોય, પણ જે ઘરમાં પ્રેમથી પ્રભુને લાડ લડાવે છે, જેના મુખમાં નિરંતર પ્રભુનું નામ છે. કોઈ વૈષ્ણવ પ્રસાદ લીધા વગર એના ઘરેથી ન જાય, જેના ઘરમાં વૈષ્ણવનું આતિથ્ય છે, અને જેના હૃદયમાં હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ છે, એનાથી મોટો ધનવાના જગતમાં બીજો કોઈ નથી. કુંભનદાસજી પાસે શું હતું? પ્રસંગને યાદ કરો. ભત્રીજીને કહ્યું કે બેટા સ્નાન કરીને આવું છું, જપ કરવા માટે આસન બિછાવી દે અને તિલક કરવા માટે અરીસો મૂકી દે. સ્નાન કરીને આવ્યા કે બેટા તે આસન અને અરીસો ના મૂક્યો? તો કે કાકાજી આસન પાડી ખાઈ ગઈ અને અરીસો પાડી પી ગઈ. ઘાસનું આસન પાથરીને બેસે અને ઘરમાં મોઢું જોવા માટે કાચનો અરીસાનો ટુકડો નહીં, પાત્રમાં જલ ભરી એમાં પ્રતિબિંબ જોઈને તિલક કરે. છતાંય શ્રીજી બાવા એમના ખોળામાં આવીને બિરાજે અને આજ્ઞા કરે, અરે કુંભના આજ તો શું મન કી એક બાત કરની હે. તો એનાથી મોટી સમૃદ્ધિ કોની પાસે હોય? શ્રીજી બાવા જેને પોતાની અંતરંગતા આપે, પ્રભુ જેને પોતાનો સખા માને. આ વૈષ્ણવનો સાચો વૈભવ છે. તો એટલા માટે નવા વર્ષમાં આપણે એવી કામના કરીએ કે ઠાકોરજીની કૃપાથી અમારા ઘરમાં અલૌકિક સંપત્તિ વધે, અલૌકિક સમૃદ્ધિ વધે, અમારો ભગવત ભાવ દ્રઢ થાય. આવા સુંદર મનોરથો અમારાથી થઈ શકે. સત્સંગના આયોજન અમે કરીએ, વૈષ્ણવને મહાપ્રસાદ. એટલા માટે તમે જો પુષ્ટિ માર્ગમાં મનોરથ શબ્દ છે, રથ એ ગતિવાચક શબ્દ છે. માણસના મનમાં 24 કલાક વિચારોનું આવન જાવન ચાલ્યું કરે, મન ક્યારે પણ શાંત ના રહે. મનની ગતિ પ્રકાશની ગતિથી પણ વધારે છે. ગીતામાં અર્જુન પૂછે છે કૃષ્ણને, ચંચલમી મન કૃષ્ણ પ્રમાતિ બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયોરીવ સુદુષ્કરમ. ભગવાનના મન બહુ ચંચળ છે. જેમ પવનને કોઈ બાંધી ના શકે, મનને પણ કોઈ પકડી ના શકે, એ રોકાય નહીં. આખો દિવસ વિચારો, ક્યારેક સારા વિચાર આવે, ક્યારેક ખરાબ વિચાર આવે, ક્યારેક પોતાના સ્વાર્થ સંબંધી આવે, ક્યારેક બીજાનું નુકસાન કરવાના વિચારો આવે. પ્રભુ આ મનને કઈ રીતે સ્થિર કરવું, મનને એકાગ્ર કઈ રીતે કરવું? શ્રી કૃષ્ણે આજ્ઞા કરી, અભ્યાસ છે ન તો કૌંતેયમ વૈરાગ્યને ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા. જેમ યોગ માર્ગમાં આસન, યમ, નિયમ, પ્રત્યાહાર, સમાધિ સુધી, જ્યારે સમાધિ લાગે ત્યારે મન એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય. આ એક આખી પદ્ધતિ છે, પણ એ માટે વર્ષો નીકળી જાય અને એટલું સરળ નથી. અને સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, પછી સંસારમાં મન ન ખેંચાય, પછી મન કોઈક એક જગ્યાએ સ્થિર થાય. અને બધા માટે સરળ નથી. પુષ્ટિ માર્ગમાં શ્રી હરિરાયજી આપણને પદ્ધતિ બતાવી, શ્રી ગુસાઈજીએ પદ્ધતિ બતાવી.
તમારું મન પૂર્ણ રૂપે પ્રભુમાં કેન્દ્રિત કરી દો. શ્રી ગુસાઈજીએ લૌકિકમાં આસક્તિ ઉત્પન્ન કરનારા 3 પરિબળો ભોગ, રાગ અને શૃંગાર અને પ્રભુની સેવા સાથે જોડી દીધા. જે કંઈ પણ કરો, કોઈ પણ ક્રિયા કરવાની છૂટ, પણ ભગવદ અર્પિત બુદ્ધિથી કરો. તમારા શોખ પણ પૂરા થશે અને તમારી ભક્તિ પણ દ્રઢશે. તમને બહુ જીભનો સ્વાદ હોય, ખાવાનો શોખ હોય, તો સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરો, ઠાકોરજીને ભોગ ધરો. તમારા શોખ પણ પૂરા થશે અને ઠાકોરજી આરોગશે એટલે પ્રસાદ બનશે, પ્રભુ આરોગશે, તમારી ભક્તિ દ્રઢ થશે. તમને સંગીતનો શોખ છે, સુંદર રાગ રાગિણી દ્વારા ઠાકોરજીના કીર્તનો ગાઓ તમે, તમારો શોખ પણ પૂરો થશે, પ્રભુએ પ્રસન્ન થશે, તમારી ભક્તિ સિદ્ધ થશે. તમને ચિત્રકલાનો, હસ્તકલાનો, કોઈ પણ કલાનું પ્રભુએ દાન કરવું હોય, કોઈ એનો શોખ હોય, ઠાકોરજીની સુંદર પીછવાઈઓ બનાવો, પ્રભુનું કોઈ સુંદર સાહિત્ય સિદ્ધ કરો, શોખ પણ પૂરા થશે, ઠાકોરજીની સેવા થશે અને એ જ કલાની સાર્થકતા છે. સમ્રાટ અકબરના દરબારમાં તાનસેન નામના પ્રસિદ્ધ ગાયક, જેણે નાદ બ્રહ્મને સિદ્ધ કર્યો હતો, અને નાદમાં એ તાકાત છે. નાદ બ્રહ્મ કહેવાય છે, શબ્દ બ્રહ્મ. જેમ શ્રીમદ ભાગવતે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય શબ્દાત્મક સ્વરૂપ છે. દીપક રાગ ગાય એની મેળે દીવાઓ પ્રગટી જાય, મેઘ મલ્હાર ગાય તો એ રાગથી ભર ઉનાળામાં આકાશમાં વાદળો ઘેરાઈ આવે અને વરસાદ વરસે. એ તાકાત છે નાદમાં. એકવાર સુંદર ગાયન પ્રસ્તુત કર્યું ત્યારે અકબર બાદશાહે પોતાનો નવલખો હાર કાઢીને ભેટમાં આપ્યો. ત્યારે કહ્યું, મહારાજ, મારા ગાયનની આપ તમે ખૂબ પ્રતિષ્ઠા કરી, વખાણ કર્યા, એની પ્રશંસા કરી, પણ ક્યારેક મારા ગુરુ સ્વામી હરિદાસને સાંભળો, પણ એ કોઈના માટે નહીં ગાય, એ તો અનાયાસે કંઈક ભક્તિ સંગીત ગાતા હોય ત્યારે તમારે સાંભળવું પડે. એકવાર વેશ બદલી અને બાદશાહ અકબર અને તાનસેન વૃંદાવન સ્વામી હરિદાસનું સ્થાન, તટિયા સ્થાન, ત્યાં ગયા. પ્રાતઃકાલે યમુનાજીમાં સૂર્યને અર્ઘ આપી રહ્યા હતા. કોઈ સુંદર ભક્તિના સ્વરો રેલાવી રહ્યા હતા. આખું વાતાવરણ સ્તબ્ધ થયું હતું અને પૂરું થયું ત્યારે એમને વંદન કરી બાદશાહને તાનસેન પાછા ફર્યા. ત્યારે અકબર બાદશાહ કહ્યું, તાનસેન, ખરાબ ના લગાડીશ, પણ એક વાત ચોક્કસ કહીશ, તું ભલે આટલો સિદ્ધ ગાયક છે, તે નાદ બ્રહ્મને સિદ્ધ કર્યું છે, પણ તારા ગુરુ સ્વામી હરિદાસના કંઠમાં જે દિવ્યતા છે, જે મધુરતા છે, એ તારા કંઠમાં નથી. કે મહારાજ, આ જન્મમાં નહીં આવે, 100% નહીં આવે. પૂછ્યું, કેમ? એનું કારણ, હું ખાલી દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું, પણ મારા ગુરુ તો જગદીશ્વરને પ્રસન્ન કરવા ગાય છે. હું તો મારા સ્વાર્થ માટે, પેટ ભરવા માટે ગાઉં છું, પણ એ તો પ્રભુને રાજી કરવા ગાય છે. એમ પ્રભુએ કોઈ કલાનું દાન કર્યું હોય અને પ્રભુના સુખ માટેનો વિનિયોગ થાય તો એ સાર્થકતા છે. એટલે ભોગ, રાગ, શૃંગારા ત્રણેયનો સમન્વય પ્રભુના સુખ માટે કરાવ્યો. મનને સ્થિર કરવાનો ઉપાય શ્રી હરિરાયજીએ બતાવ્યો કે ઠાકોરજીની સેવામાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના દ્વારા ચિંતન કરો. તમે જે ઠાકોરજીની સેવા કરો, કઈ લીલાનું સ્વરૂપ છે, સ્વરૂપનો ભાવ શું? લીલા ભાવના એટલે મંગળાથી શયન સુધી જે સમયની તમે સેવા કરો, આમ ચપટી વગાડીને ભલે ઠાકોરજીને જગાડીએ, પણ ખીરકમાંથી ગાયોના ધણ આવી રહ્યા છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકાટથી પ્રભુ નંદાલયમાં જાગી રહ્યા છે, અને નિકુંજમાં વ્રજ ભક્તોના ચરણના નુપુરની ધ્વનિથી પ્રભુ જાગે છે. એ ભાવ મનમાં કરવો. જે સમય હોય એ સમયની વ્રજની લીલાનું અનુસંધાન કરવું. એટલા માટે તો આપણે ત્યાં સેવાના સમયમાં કીર્તનોનું ગાન થાય છે. અષ્ટસખાના કીર્તનો કેવલ કવિતા કે કલ્પના માત્ર નથી, પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિ ભક્તિનું બીજ એમની અંદર રોપ્યું અને એમના કૃપા વર્ષણ દ્વારા એ ફલિત થતા જે પ્રભુની લીલાનો પ્રત્યક્ષ અનુભવ એમને થયો, અને એ જ અનુભવ એમને કીર્તનો દ્વારા વ્યક્ત કર્યો. અનુભવની વાણી છે. એટલે કીર્તનોનું શ્રવણ કરવા આપણું ધ્યાન સીધું લીલામાં લાગે. અને ભાવ ભાવના એટલે જે કંઈ સાધન સાહિત્ય છે, બધો જ વ્રજ ભક્તોના અલૌકિક ભાવ છે. આ વિચારો તો મનને લૌકિકમાં ભટકવાનો ક્યાં સમય જ નથી. જરાય મન સીધું પ્રભુમાં લાગે.
એ રીતે સમગ્ર સંસારને પ્રભુની સાથે જોડી દીધો. જે જ્ઞાન માર્ગમાં એવું કહેવાય કે ભગવાનને મેળવવા માટે ઘર બાર છોડો, સંસાર છોડો, વૈરાગ્ય લો ત્યારે ભગવાન મળે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી ખાલી સાધુ સંન્યાસી કે વૈરાગ્યોને જો ભગવાન મળતા હોય તો બધા સંસારીઓ ક્યાં જાય? હા, એમની શું દશા થાય? સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. સંપૂર્ણ વૈભવની વચમાં રહેવા છતાં મન પ્રભુની સાથે લાગેલું રહે, એ વૈભવ તમને બાધક ન કરે, એ સાચો વૈરાગ્ય છે. ખાલી શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ ના મળે. 4 સંન્યાસીઓ ઘર બાર સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય, મનમાં લોકેશના, વિતેશના, ક્રોધ, ઈર્ષા, અહંકાર બધું હોય તો હિમાલયનું વાતાવરણ પણ કલુષિત થઈ જાય. અનેક સંસારી સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત તેનું હૃદય છે, તે સમાજની વચમાં પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. પ્રભુને મેળવવા માટે ઘર સંસાર છોડવાની જરૂર નથી, પણ એ તમામ વૃત્તિઓને પ્રભુની સાથે જોડી દો, તમારો સંસાર અલૌકિક બની જશે. એ ભક્તિમાં બાધક નહીં બને, સાધક બની જશે. તો એટલા માટે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ આ દિવ્ય સેવા માર્ગ, શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રગટ કર્યો, શ્રી ગુસાઈજીનો વિસ્તાર કર્યો છે. શ્રી મહાપ્રભુજીથી પેલા કેટલાય આચાર્યો થયા, સંતો થયા, મહાપુરુષો થયા. ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાન સુધી લઈ જઈએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ, અમે તમને ભગવાનના ધામમાં પહોંચાડીએ. એક માત્ર શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય થયા, આપે આજ્ઞા કરી કે ના, મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી લઈ જવાનો પરિશ્રમ પણ નથી કરવો, મારે તમને કોઈને પ્રભુના ધામ સુધી નથી પહોંચાડવા, પણ એ ઠાકોરજીને જ એક એક વૈષ્ણવના ઘરમાં પધરાવી દે, એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં અને એ પ્રભુને વૈષ્ણવના ખોળામાં ખેલતા કરી દઉં. એ માર્ગ શ્રી વલ્લભે આપણને બતાવ્યો છે. ભગવાનના દર્શન થાય, તમે પ્રભુના ધામમાં પહોંચો, એ મર્યાદા માર્ગનું ફળ છે. કારણ કે શાસ્ત્ર કહે છે ભગવાનના દર્શન જેને થાય અને ફરીથી જન્મ ના લેવો પડે, જન્મ મરણનું દુઃખ દૂર થઈ જાય અને મોક્ષ મળી જાય. જો શ્રીમદ ભાગવતજીમાં ભીષ્મ સ્તુતિમાં જ્યારે પ્રભુ સામેથી દર્શન દેવા પધાર્યા, ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા. કોઈ પણ સાહિત્યમાં શરૂઆત અથથી થાય અને સમાપન ઇતિથી થાય. શરૂઆત ઇતિથી કરી, એનું કારણ પ્રભુ એકવાર આપનું દર્શન જેને થાય એના જન્મ મરણનો અંત આવી જાય. અને આજે મારા જીવનના અંતિમ સમયમાં આપ કૃપા કરીને દર્શન દેવા પધાર્યા, એ મારા માટે સૌથી મોટું પ્રમાણપત્ર છે કે મારા જન્મ અને મૃત્યુનું ઇતિશ્રી થઈ ગયું. પ્રભુના દર્શન થાય એને જન્મ ના લેવો પડે, પણ માનો પ્રભુના દર્શન થઈ ગયા પછી શું? ભક્તિ માર્ગમાં મોક્ષ તો તુચ્છ બનાવ્યો છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદકુમાર રે. મુક્તિ કોને કહેવાય? કે જીવ એ આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો, પ્રભુમાં મળી ગયો, પણ એનાથી ઠાકોરજીના સ્પર્શાદિક કે સ્વરૂપાનંદની કોઈ સુખની અનુભૂતિ જીવને નથી. તમારે ગોળનો સ્વાદ માણવો હોય, તમે પોતે ગોળનો રવો બની જાઓ તો ગોળના સ્વાદનો અનુભવ ના થાય. એ તો ગોળથી જુદા રહીને થઈ શકે. એમ ભગવાનને જો માણવા હોય તો એ ભક્તની અવસ્થા હોવી જોઈએ. ભક્ત બનીને તમે ભગવાનને માણી શકો, એ વગર શક્ય નથી. એટલે જ હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. ભાગવતજીમાં જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા, 3 દિવસ માટે આવ્યા, ગોપીઓના ગુરુ બનીને પણ ગોપીઓના શિષ્ય બનીને જાય. 3 મહિના રોકાયા. છેલ્લે એક જણને મળ્યા કે તમારે કૃષ્ણને કઈ સંદેશો આપવો છે, ત્યારે નંદરાયજી એટલું જ કહ્યું કે ઉદ્ધવ જઈને કૃષ્ણને કહેજો તમે કે અમારા કર્મોથી અમારે ગમે તેટલા જન્મ લેવા પડે, અમને કંઈ વાંધો નથી, એક પણ જન્મ ઓછો ના કરે, પણ એટલી વિનંતી ચોક્કસ કરજો કે અમને પ્રત્યેક જન્મ કોઈ વૈષ્ણવને ત્યાં મળે અને અમે એની સેવા કરી શકીએ. નંદરાયજી પ્રભુને વિનંતી કરાવે છે, દરેક જન્મમાં બસ અમને એની સેવા મળે એટલી કૃપા કરે. અમારા કર્મોથી કોઈ જન્મ ઓછો ન થાય ચાલશે અમને.
એ સુખ કેવળ મનુષ્યના દેહમાં મળે છે. અને એટલા માટે તમે સૌભાગ્યશાળી છો કે અનેક યોનિઓમાં જન્મ લેતો લેતો આ જીવ તમને મનુષ્યના દેહમાં મળ્યો છે. એનાથી વધારે ભાગ્ય એ કે તમને વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, એક એવા પરિવારમાં કે જ્યાં ઠાકોરજીની ભક્તિ કરવા માટે તમને બધી જ અનુકૂળતા પ્રભુએ આપી છે. એનાથી વિશેષ કૃપા એ થઈ કે શ્રી વલ્લભે તમારો હાથ પકડીને ઠાકોરજીના શ્રેયસમાં સોંપ્યો. તમારો પરિચય ઠાકોરજીને કર્યો કે પ્રભુ આપને નિકુંજની આ એક ગોપી છે, આપનાથી વિછડીને સંસારમાં આવી છે, હવે આપ કૃપા કરીને એનો અંગીકાર કરો. તમને શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ કરાવ્યો. એનાથી વિશેષ કૃપા એ થઈ દેવોને પણ જે દુર્લભ છે એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સેવ્ય સ્વરૂપે તમારા માથે પધરાવ્યા. તમારા ઘરમાં સાક્ષાત નંદનંદન પધરાવી અને તમારા ઘરને વ્રજ બનાવી દીધું. એનાથી વધારે કયું બીજું ભાગ્ય જોઈએ? આટલું સૌભાગ્ય મળ્યું અને છતાંય આપણને જો આપણી વૈષ્ણવતાનું બોધ ના હોય, આપણા વૈષ્ણવતાનું જ્ઞાન ન હોય તો એ ખરેખર દુર્ભાગ્ય કહેવાય. અને હંમેશા એક વાત કહું છું, વસ્તુઓના કે સામગ્રીના વિષયમાં આપણે વિચારીએ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. સુંદર સામગ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીએ, સુંદર પુષ્પ છે, સુંદર ફલ ફલાદી છે, ઠાકોરજીના પાત્ર સારા માંજીએ, સુંદર વસ્ત્ર પ્રભુનો અંગીકાર કરાવીએ. ક્યારે પોતાની જાત માટે વિચાર કર્યો છે? પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, હું પણ મારા પ્રભુને યોગ્ય ઉત્તમ બનું. આપણે જ્યારે પ્રભુના ભોગ્ય બનશું ત્યારે પ્રભુ આપણને અંગીકાર કરશે ને. પોતાની જાત માટે વિચાર નથી કરતા, મેં મારી જાતને મારા પ્રભુને લાયક રાખી છે કે નહીં, મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે, ક્યારે એનો આપણે વિચાર કર્યો છે? મારા શ્રી વલ્લભને શું ગમશે ને શું નહીં ગમે? કેમ કે શ્રી વલ્લભના નામની માળા આપણે કંઠમાં પહેરી છે, આપણા શ્રીજી બાવાના નામની કંઠી આપણે કંઠમાં ધારણ કરી છે. ત્યારે મારા શ્રી વલ્લભને, મારા શ્રી પ્રભુને કેવો વૈષ્ણવ ગમે, હું એમને લાયક બનું, હું મારા પ્રભુને લાયક બનું. આ નવા વર્ષમાં એ ચિંતન વૈષ્ણવે કરવું જોઈએ. અને આપણે પોતાની જાતને પ્રભુને લાયક બનાવીએ, ચોક્કસ આપણા શ્રી વલ્લભ પણ પ્રસન્ન થશે અને આ દેહથી ઠાકોરજીની અનુભૂતિ થશે. એના માટે કોઈ મોક્ષની આવશ્યકતા નથી, કોઈ બીજો જન્મ લેવાની જરૂર નથી. 84 ને 252 વૈષ્ણવોએ આ જ દેહને અલૌકિક બનાવ્યો. તનુ નવત્વ, જે યમુનાજીની કૃપાથી કહે, તનુ નવત્વ મહેતા હતા. જુદું શરીર નહીં, આ જ આપણું શરીર ભગવત સેવોપયોગી બને, આ જ દેહ અલૌકિક બની જાય અને પ્રભુની અનુભૂતિ થાય. એવા વૈષ્ણવ આપણે બનીએ. તો વધારે સમય ના લેતા, પ્રસાદનો પણ સમય થયો છે અને એ પણ જરૂરી છે. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ઠાકોરજીને વિનંતી કરીને આશીર્વાદ આપું કે આપ સૌના અલૌકિક મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે. આપ સૌ શ્રી વલ્લભને પ્રિય બનો, ઠાકોરજીના કૃપા પાત્ર બનો, સત્સંગ પરાયણ બનો, ધર્મ પરાયણ બનો. કુમારીને ગૌરવથી કહી શકે કે હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું. પરમાનંદાસજી માગે છે ને, યહ માગો શ્રી ગોપીજન વલ્લભ, માનુષ્ય જન્મ ઓર હરિ સેવા, બ્રજ બસો મોહે દીજે સુલભ. મનુષ્યનો દેહ મળે, વ્રજવાસ મળે, આપની સેવા થાય. અને કોઈ મારો પરિચય મને પૂછે કે તમે કોણ છો, તો વલ્લભ કુલ કો હું ચેરો और વૈષ્ણવ જન કો દાસ કહું. હું ખુમારીથી કહી શકું કે હું શ્રી વલ્લભ કુલનો સેવક અને વૈષ્ણવનો દાસાનું દાસ છું. એ મારો પરિચય છે. એ ઠાકોરજીની કૃપા થાય. અને આપ સૌની રતિમતી પ્રીતિ ગતિ નિરંતર પ્રભુના ચરણારવિંદ મારે. બસ એટલા જ હૃદયથી આશીર્વાદ આપી મારી વાણી પ્રભુના ચરણમાં સમર્પિત.